સુરતના વરાછામાં આવેલી પીપી સવાણી શાળામાં વિદ્યાર્થીનીઓની છેડતીના આરોપ સરંગામો મચ્યો। ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શિક્ષકે છેડતી કરી હોવાના આરોપ સાથે મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં પહોંચ્યા અને શિક્ષકની ધોળાઈ કરી હતી। શાળા કેમ્પસમાં ઘૂસી આવેલા વાલીઓએ મેનેજમેન્ટ શિક્ષકનો બચાવ કરતો હોવાનો પણ આરોપ મૂક્યો છે। પોલીસે સ્થળ પર પહોંચી હાલ તપાસ હાથ ધરી છે। સ્પષ્ટપણે જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે જ્યાં બાળકી વિદ્યાર્થીની પર છેડતીનો આરોપ શિક્ષક પર લાગ્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આઝમ સાલે। આઝમ, સમગ્ર ઘટનાનો ચિત્ર આપશો, હાલ શું સ્થિતિ છે ત્યાં? વિસ્તારમાં આવેલી હીરાબાગ નજીકની પીપી સવાણી સ્કૂલની આ ઘટના છે। 3 માસૂમ વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મુકેશ નામ દ્વારા એક છેડતીનો આરોપ અને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ પહોંચી ગયા હતા। વાલીઓ પર હોબાળો મચાવ્યો હતો। ઉપરાંત જે વિદ્યાર્થીઓ હતા તે પણ રોષે ભરાયા હતા અને તે વિદ્યાર્થીઓ દ્વારા પણ સ્કૂલની પ્રેમાઇસીસમાં આવેલા હોર્ડિંગ્સને તોડી પાડવામાં આવ્યા હતા। ઉપરાંત વાલીઓનો આક્ષેપ છે કે સમગ્ર ઘટના ઉપર પડદો નાખવાનો મેનેજમેન્ટ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રથમ જણાવવામાં આવ્યું હતું વાલીઓને કે મુકેશ નામના શિક્ષકને ફરજ ઉપરથી મોકૂફ કરી દેવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ ઉપરથી મુકેશ મળી આવતા મામલો બિચકાયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ મામલાને ઠારે પાડ્યો છે। જી આઝમનો સવાલ ઉઠે કે આ જે શિક્ષક ખરેખરમાં આને આ પ્રમાણે કૃત્ય કર્યું છે કે કેમ, અને તેનું શું કહેવું છે, તેને બચાવ પક્ષમાં શું કહ્યું છે અને સંચાલકોનું શું કહેવું છે? સંચાલકો પાસે કોઈ માહિતી મેળવી છે ખરી કે આ શિક્ષકનો ઇતિહાસ શું રહ્યો છે? જી, સામાન્ય રીતે જોવા જાય તો જે મેનેજમેન્ટ છે તે ઘટના સ્થળે પહોંચી ગયું છે। તમામ ટ્રસ્ટી હાલ પીપી સવાણી સ્કૂલ પર પહોંચી ગયા છે, પરંતુ જે આ વિદ્યાર્થીઓના પરિવારનો આક્ષેપ છે કે મેનેજમેન્ટ આ શિક્ષકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે। વાલીઓનો આક્ષેપ છે કે જે 3 વિદ્યાર્થીનીઓ હતી એ 3જા ધોરણની હતી અને ક્લાસરૂમમાં છેલ્લી બેન્ચ પર જે શારીરિક અડપલા કરતો હતો। છેલ્લા કેટલાક સમયથી આ મામલો ચાલી રહ્યો હતો। ઉપરાંત ચોંકાવનારી પણ છે અને આક્ષેપો જે સામે આવી રહ્યા છે કે સ્કૂલની જે આચાર્ય છે એ મહિલા છે અને એ મહિલાએ પણ આ 3 વિદ્યાર્થીઓને આ બાબતે કોઈને પણ કશું કહેવાનું ના પાડી હતી, એવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે આ મામલો વિકસાયો છે અને હાલ હોબાળો ચાલી રહ્યો છે। જી આઝમ, આભાર માહિતી બદલ।